કેમ છો બધાને? જો જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, બાપા સીતારામ, ગુરુદત્ત મહારાજ. જો આપણે પરમ દિવસે મળ્યા હતા, ફરી આજે મળીએ છીએ. કારણ કે હમણાં બહુ જ સીવવાનું ટેન્શન છે, કામ છે, બ્લોગ બનાવવાનો ટાઈમ મળતો નથી ઓલરેડી. આજે કાલ રાતે આ બે બ્લાઉઝ બનાવ્યા છે, એના ગાજ બટન કરવા છે. ફટાફટ કરવા બેસી જાઉં એટલે થઈ જાઉં ફ્રી. પછી ફરી બીજા બ્લાઉઝ બનાવવાના છે, એવું છે. એક પછી એક કામ ચાલુ છે. સાડીઓ અત્યારના બે સાડી કરી. બ્યુટીકની બાકી હતી તો બે બ્લાઉઝ બની ગયા છે. અને ગાંઠ બટન કરવાના છે. હજી એક બ્લાઉઝ છે, એને પણ કરવાના છે. આ બેસું તો જોડે જોડે કરી નાખું, મારે ટેન્શન ઓછું. અને ઉકાઈ કરવાનું છે, અલગ અલગ છે. હજી આજે બે બ્લાઉઝ બનાવવાના બાકી છે, એ બનાવવા છે. અને બીજું જો અત્યારમાં રસોઈ ચાલુ થઈ ગઈ. કચરા પોતા વાસણ બધું જ પતી ગયું. હવે એક રોટલી કરવાની બાકી છે. રોટલી કરી નાખી એટલે કામ પૂરું. આપણે રોટલી કરવાની બાકી છે એટલે રોટલી કરી નાખીએ, કામ પૂરું થઈ જશે. જો આવું બધું ચાલે છે. જો કુકરની સીટી વાગી ગઈ. આજથી અમારા ખનકબેનને રેગ્યુલર સ્કૂલ બી ચાલુ છે. એક પછી એક કામ રનિંગ દોડ ચાલુ. તમે બધાને કેમનું ચાલે છે અમારે જો નવરાત્રિનો આજે 6ઠ્ઠો દિવસ થઈ ગયો. જો ને ક્યારથી ચાલુ થયું? ગુરુવારથી ચાલુ થયા હતા. ગુરુવારે 8 અને શુક્રવારે 9. હા, શુક્રવારની 9માં આવશે. આવું તો ચાલે છે. જો કંઈ નહીં, ચલો ફટાફટ હું ગાજ બટન કરી લઉં. પછી તમારી જોડે બ્યુટીકની સાડીઓ ચોક્કસ શેર કરું છું. કારણ કે કેવી સાડીઓ હોય છે, બહુ મસ્ત સાડીઓ હોય છે. મને બહુ જ ગમે છે. પછી લઈને કેટલી સાડીઓ મેં બી કોટનની 2-3 સાડીઓ પહેરવા કાઢી નાખી. અને મારે પણ બહુ જ સાડીઓ પડી. કોઈ જૂની ફેશન જતી મજા ના આવે પહેરવા એના હિસાબથી. અને જો 31 તારીખે મારે ત્યાં એક મસ્ત પ્રસંગ છે. તમે જો વિડીયો ચોક્કસ શેર કરીશ. મારા બ્લોગ જોવાના ભૂલતા નહીં. મારા બ્લોગ તમને એકાદ 2 દિવસ લેટ મળશે, કારણ કે અમારે નેટવર્કનો થોડો પ્રોબ્લેમ છે. આખી રાત અપલોડ કરવામાં કે તારે માંડ થાય છે, એવું બધું થોડું રહે છે. શી ખબર હવે કંઈ નહીં. ચલો ફરી મળીએ. ફટાફટ કાજ બટન કરી દઈએ. 10:30 થઈ ગયા, 11 વાગ્યા સુધી પતાવી દઈએ. ફરી 11 વાગતા એક બ્લાઉઝ કટિંગ કરીને 1 વાગતા પૂરો કરવાનો છે. અને 3 વાગતા ફરી એક બ્લાઉઝ હાથમાં લઈને 6 વાગતા પૂરો કરવાનો છે. રાતે બીજી 5 સાડી ફોલ છે. એટલે આટલું અર્જન્ટ છે. પછી કાલ બી હજી બ્લાઉઝ અર્જન્ટ છે. કાલ શુક્રવારના પણ 2 પેન્ડિંગમાં પડ્યા, શનિવારના બી પડ્યા છે. રવિવારથી થોડીક ફ્રી થઈશ એવું લાગે છે. પડ્યા તો છે જ બ્લાઉઝો, પણ થોડીક ફ્રી થઈશ એવું લાગે છે. કારણ કે જેમની ઘર પ્રસંગ છે એના પણ બ્લાઉઝ સીવવાના છે. એવું છે. એમના કાલની શુક્રવારે કરીશ. એમને બીજા બધા તો આગળ સીવડાવી દીધા છે રાગે. પણ જે મેઇન સાડી ભારે એવી લીધેલી છે ને, એના 2 બાકી છે. એ હવે શુક્ર શનિમાં પતાવી દઈશ. કારણ કે એમને 31નો પ્રસંગ છે. એવું છે. શુક્ર શનિ એમને પતાવી દઈશું. તેમના મનને બી શાંતિ થાય, મને બી શાંતિ લેવા દે. એવું બધું ચાલે. કંઈ નહીં, ચલો ફરી મળીએ. થોડી વાર પછી આગળ શું કરું પછી તમારી જોડે ચોક્કસ શેર કરીશ. કેમ છો બધા? જો સવારે મળ્યા હતા આપણે, પછી ફરી અત્યારે 4:30 મળીએ છીએ. જો 2 બ્લાઉઝનું કટિંગ કર્યું. જો હજી પડ્યું છે. 2 બ્લાઉઝનું કટિંગ કર્યું. એક અહીં બી પડ્યું છે. બ્લાઉઝ સીવવા બેસવું છે. 5:30 ખણકને લેવા જવું છે. બ્યુટીક બી જવું છે. સવારે હમણાં વહેલી 5-5:30 ઉઠું છું. એટલે હું બપોરે બહુ જ આવે છે. કારણ કે સવારે વહેલી ઉઠું તો બહુ બધું મારું કામ સચવાઈ જાય છે. જો આજે 3 બ્લાઉઝને ગાજ બટન કરવાના હતા. કારણ કે 12 ગાજ બટન જલ્દી કરતા નથી. એના હિસાબથી મારે ગાજ બટન કરવાના હતા. અને બીજું એ કે 3 સાડી ફોલ છેડા બી કરવાની હતી. એટલે એમાં એક સાડીમાં 20 મિનિટ થાય છે. એટલે 1 કલાકનું એ કામ, 1 કલાકનું કામ 2 કલાકે સચવાઈ ગયા. બસ સવારમાં કચરા પોતાથી માંડીને કપડાં હાથેથી ધોવાના હોય એટલે કપડાં, વાસણ, કચરા પોતા, માતાજીને ભજવાના, ચા પાણી,
રસોઈ પાણી આજે બધું મારે 10 સાડા 10 બધું જ પતી ગયું હતું અને ખનકને મૂકવા જવાની લેવા જવાની બધું જ કામ ફ્રી થઈ ગઈ હતી અને તો બી મેં ગાજ બટન બહાર આપું છે એની જગ્યાએ જ મેં કટ કરી નાખ્યા એક બ્લાઉઝના 10 રૂપિયા આપું છું 3 બ્લાઉઝ હતા એટલે 3 મેં બ્લાઉઝ કર્યા અત્યારે બપોર પછી 2 બ્લાઉઝ બનાવવાના છે જો કટિંગ કરી નાખ્યા છે અત્યારે અમારે 10 મિનિટમાં હાથમાં લઈ લઈશ 5-10 તો ઊભું બી થવું પડશે મારે જેટલું સિવાય એટલું સીવીશ કારણ કે 5-10 પાછું ખડકને લેવા જવાનું બ્યુટી કે આટો મારવાનું છે કારણ કે એક કામ લઈને આવ્યું છું એમાં અટવાયેલી છું જે કામ લઈને આવી એમાં એવું હતું કે હું ગઈ લેવા કામ તારે ક્લાયન્ટ બહુ જતા એટલે અમે માથાકૂટ ના કરીએ કારણ કે માપ લેતા હોય આગું પાછું થઈ જાય આમ છે તેમ છે એના હિસાબથી કામ લઈને આવતી રહી છું પણ હવે એમને આજ બપોરનો ફોન હતો મેં રિસીવ કર્યો નથી કારણ કે મારે એવું નિયમ જ છે બપોરે કદાચ ફોન કરી દે તમે રિસીવ નથી કરતા કારણ કે સવારના વહેલા ઉઠ્યા હોય ને તો બપોર બધા અમારે જે સીવવાનું કામ કરતા હોય ને છેલ્લે 1.5 પૈણા 2 તો આરામમાં જો કારણ કે 2 કલાક તો સરખી ઊંચી તો રાત્રે મોડા સુધી અમે સીવી શકીએ મારે ભાઈ એવું થાય છે મને જો બપોરની હું સરખી મળે તો મારે રાત્રે 12 1 2 બી વગાડી દઉં બપોરે મને 2 કલાક આરામ સરખું જોઈએ તો આપણે રાતે 2 વાગ્યા હવે પહેલાં જેટલું કામ દોડા નથી થતા એકલાથે કરવાનું એના હિસાબથી અને જો ચૈત્ર મહિનાના નોરતા પણ ચાલી રહ્યા છે આજે બુધવાર થઈ ગયો આજે 7મો નોરતો થઈ ગયું છે મારા ખ્યાલથી હા 7મું કાલે 8મું પરમિશનનું શુક્રવારેનું એવું બધું ચાલી રહ્યું છે એક પછી એક અને જો હવે ચા પાણીનો ટાઈમ બી એક બાજુ થઈ રહ્યો છે પણ જો મારા હર્ષિલ આવી ગયો હર્ષિલને કહું ચા મૂકી દે ત્યાં સુધી આટલું અમારા બાજુમાં પ્રસંગ છે તો એમના જબ્બા અને કુર્તા મશીન કરવા આવ્યા છે તો હજીમાં એક જબ્બો બાકી છે તો હું લાઈક કરી દઉં કારણ કે કાલે રાઉન્ડમાં આવ્યા હતા કે થઈ ગયું એવું નથી થયું તો હવે કરી દઉં બ્લાઉઝ પહેલાં કારણ કે બ્લાઉઝમાં ઓછો 2 કલાક જોઈએ છે એના હિસાબથી એટલે 2 કલાક 4:30 માંડીશું 6 6:30 થઈ જશે પછી વચમાં રસોઈ પાણી લેવાનો ટાઈમ હોય એટલે રસોઈ પાણીમાં 8 વાગશે અચ્છા 9 9:30 આજ તો વહેલું બેસવાની ઈચ્છા છે કે 9 9:30 બેસી જવું ને તો જલ્દી મારે કામ પાર આવે એવું છે ઈચ્છા એટલે આવું બધું ચાલે છે જો એકલા હાથે દોડા ભાગ સીવવાનું હમણાં બહુ જ વધી ગયું અઠવાડિયેથી નવરાત્રિના હિસાબે એટલે આવું બધું મારે ચાલુ કંઈ નહીં ચલો ફરી મળીએ આગે હોતા ગયા કેમ છો જો મેં ચા પાણી નાસ્તો કરી લીધો 4 વાગ્યાનો 5 વાગતા જ રસોઈની તૈયારી વહેલી કરી છે કારણ કે આજે અમારે નીચે મોટર બગડી છે તે પાણી નથી આવવાનું રાતના એટલે શું જેટલી વહેલી રસોઈ કરો જેટલા વાસણ થાય એટલે ધોઈ જાય બીજા રહી જશે તો વાંધો નહીં આવે પાણી ભરીને રાખેલું છે એવું બધું ચાલે છે જો એક પછી એક કામ ચાલુ છે શું તમારે બધાને રસોઈ થઈ આજ તમારે બધાને પણ વહેલી તૈયારી થઈ જશે રસોઈની મારે પણ આજે વહેલી થઈ ગઈ છે જવું છે મારે બ્યુટિક જવું છે પણ મારો શીલ ખનકને લેવા ગયો છે એવું છે મારો શીલ છે ને ખનકને લેવા ગયો છે એટલે હવે એ આવે ત્યાં સુધી એક બાજુ મસ્ત દાળ ધોઈને મૂકી દઉં એક બાજુ ભાત ધોઈ નાખું એ બધું કરી નાખું તો શું મારે ટેન્શનનું છું શાકભાજી તો વાંધો નહીં આવે શાકભાજીનું તો મારે કારણ કે બ્યુટિક જવું છે એટલે શાકભાજી બી હતી એવું બધું કરતી જો મારે ખનક આવી ગઈ આ તમારા ખનકના પપ્પા ઘેર જ છે એટલે મારા ખનકને આજ રિમાઇન્ડ પાકો આ તો બચી ગયા છે બે હા એટલે આજે બચી ગયા છે બે 50 રૂપિયા દેજો ને એક પપ્પા જો માગવાના હવે અમને બહુ હામું બોલતા હતા સમજ્યા આ પપ્પા જોડે ને પપ્પાને કહી દીધું પપ્પા હમણાં સુધી ઘેર હતા હમણાં ના ભાઈ ના પૂછજો ભાઈ ને હમણાં સુધી પપ્પા ઘેર જ હતા પપ્પા ગયા છે નીચે આવે જ છે બરોબર એટલે પછી ધબડાટી બોલાવાના જ છે પપ્પા હરમાં મોર થાય બ્યુટી જવું છે જો મસ્ત દાળ ભાતથી તૈયાર એ વાત કહું ગાઈસ મારી મમ્મી દાળ ભાત એકલા બનાવે તો એમાં મમ્મી મને બહુ હરી લાગે દાળ ભાત આ માંગડા ચાટીને ખાઈ જાય વાહે લાગતાય નહીં
દાળ દો મીઠા બે યાર ગરમ મારી પછી એક કામ ચાલુ છે અને જો દાળ મુકાઈ ગઈ. હવે દાળ મૂકવાનો વારો આવી ગયો. એક બાજુ દાળ મૂકી દઉં ફટાફટ કુકરમાં, એક બાજુ ભાત મૂકી દઉં અને થોડો લોટ બાંધું. પછી બ્યુટીક ઉપર જઈ આવું. વર્તા એકાદું શાક લેતી આવું જો થાય ને તો. ફ્રીજમાં ગલકા પડ્યા હશે. જો ગલકા બટેકાનું બી કરી દોડ નાય નથી દોડતી એક નાનો ની અને લેસન નહીં આપ્યું તો ને દે આ જો આ બોગાય યાર મમ્મી બનાવો ને યાર બા તો નહીં જ આવે. શું બનાવું? સેવ વડી શું? સેવ વડી સેવ વડી ખીર. જો મારી બેનપણીને ઝાડા ઉલટી વોમિટ બહુ થઈ ગયું હતું અને માથું દુખવાનું મળતું નથી. મારે બી પ્રોબ્લેમ છે, મને માથું દુખવાનું નથી મળતું. પણ મારા માથામાં એવું છે કે આ વખતે શિયાળો ગયો, મારે રીતના વહેલું ઉઠવાનું હોય અને મારા ઘરમાં પંખો 5 ઉપર વધારે રાખે છે. એટલે મને 5 ઉપર પંખો, મને ગરમી સહન થાય, ઠંડી નથી ગમતી. મારે પંખો ના તો બી ચાલી જાય અને પંખા નીચે સુવાનું એટલે માથુંમાં પવન ભરાઈ જાય. એના હિસાબથી પછી માથું કાયમ દુખતું. અને અત્યારે ગરમીની સિઝન આવે એટલે શું જૂનો શરદી ને કફ હોય ને એ બધું બહાર નીકળે ને એના હિસાબથી હાથ પગ માથું નિમોનિયાની અસર એવું બધું થઈ જાય છે. તો મને બહુ જ તકલીફ રહી. હમણાં અઠવાડિયે તો બહુ જ માથું એકદમ જ દુખવા મળ્યું. કંઈ જ નહીં, સવારે રાતે કંઈ નહીં, એકદમ જ બપોર ઉઠ્યા પછી સખત બધું માથા પર દુખવાનું. પણ જો રોજ 20 થોડી ઘસતી રહી એ મને વાંધો નથી આવતો. અને એને તકલીફ થઈ ગઈ છે, એનો ફોન હતો કે મારે આવું થયું છે તો કે તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ છે. મેં કીધું તો આ રીતના કર, 20 થોડી ઘસવાની રાખ. તો કે આવા ઉનાળાની, મેં તો ઉનાળાની વાંધો ના, પણ જે આપણે મગજમાં બહારનો ઝેરી પવનને જે કાનમાં અમુક વાર રસી થઈ જાય છે ને, એ રસી કહીએ કે જૂનો કફ કહીએ, ગમે તે કહીએ, એ એક પાણી એવું હોય એનું ઇન્ફેક્શન અંદર નળીઓમાં લાગે ને એના હિસાબે આપણે હાથ પગ માથું દુખે. જો એને એ ઇન્ફેક્શન નાકના દ્વારા કાં જ આપણે ઝાડાના દ્વારા નીકળી જાય ને તો આપણને કંઈ તકલીફ પડતી નથી એના હિસાબથી. અને ના નીકળે એટલે શું બધી નળીઓમાં ભરાઈ જાય, જેમ કે કાનની નળીમાં નાક બંધ થઈ જવું, ગળાની નળીમાં ગળામાં દુખાવો થવો. કારણ કે કાન, ગળા અને નાકની નળી બધી એક જ હોય છે એના હિસાબે. એટલે ઇન્ફેક્શન અંદર ઉતરે અને પેટ દ્વારા ઝાડા વાટે બહાર નીકળી જાય તો નો પ્રોબ્લેમ છે. પણ જો અધવચ્ચે અટકે તો તમે બહુ બીમાર પડી જાઓ. મારે એવું બધું નહોતું થયું, પણ મને માથું જ એકલું દુખવાનું બંધ નહોતું થયું. અને જ્યારે મેં 2 દિવસ ફિક્સ ઘસી ને ત્યારે મને બહુ સખત ગળામાં દુખાવો થતો તો કે એની કોઈ હદ નથી એવું છે. અને અત્યારે હાલમાં બી રેગ્યુલર રોજ રોજ વિક્સ સેસેજ ઘસું ને એટલે શું જૂનું અંદર કફ ને બધું હોય ને તો આપણે શરદી દ્વારા આપણે ઝાડા દ્વારા બહાર નીકળી જાય એટલે આપણને તકલીફ નહીં પડે. એટલે આપણે કહીએ છીએ અમુક જણને કે તમે બાંધો, આમ છે તેમ છે, બીજું કંઈ તકલીફ નથી. પણ જ્યારે તકલીફ થાય ને ત્યારે આપણે એમ કે દવાઓ તાત્કાલિક લેવી પડે. અને એમ થાય કે ન લઈએ એમાં બહુ મજા છે, કેમ કે દવા તો બને ત્યાં બહુ ઓછી જ લઉં છું. એ દિવસે મારી ફ્રેન્ડ આવી તે દિવસે મને બહુ તકલીફ થઈ ગઈ હતી. તે મારે તાત્કાલિક તો બી મેં આખી રાત રાહ જોઈ, મેં તો મટી જાય. પણ મારે આખી રાત ગઈ. બપોરે 4 વાગ્યાની તકલીફ થઈ હતી મને, તો મેં આખો દિવસ રાહ જોઈ, આખી રાત રાહ જોઈ, તો મને ફેર પડ્યો નહીં.
એટલે છે ને પછી મેં ના છૂટકે બીજે દિવસે છેક હું 10 વાગે દવા લેવા ગઈ. કારણ કે તો મહેમાન હતા ઘરમાં રાંધવું ખાવું પીવું બધાને સાચવવાનું. હવે તબિયત સારી ના તો આપણને કોઈ જ મૂળ ના આવે. એક દવાનો ભાગ ખાધો ને તારે મને એમ થયું કે મારા જીવમાં જીવા મને પણ એ પોઝિશન આવી ગઈ હતી. પણ વાંધો ના બધા તકલીફ ના થઈ બસ આપણે બે જ છીએ માતાજીની કહીએ. અવારનવાર શરદીનું વાતાવરણ માથે સ્કાર્ફ આ વખતે મારે કહું છું ને રહી જ ગયું છે સ્કાર્ફ બાંધવાનું. તો મારે બને ત્યાં સુધી માથે સ્કાર્ફ બાંધીને બાંધી લેવું છે. એટલે શું મારે આદત જ છે બાંધવાની વધારે પડતી માટે બાંધેલો રાખું છું. માટે ચિંતા હોતી નથી. અને જો મેં દાળ મૂકી દીધી. તમે દાળમાં શું શું નાખો છો? અમે બાફવામાં ટામેટું નાખીએ છીએ, સિંગ નાખીએ છીએ, ટામેટું સિંગ પછી મેથી આખી અને લીમડો. સિંગ મેથી ટામેટું ને આંબલી લીમડો આંબલી નાખીએ છીએ એટલે શું દાળનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે. અને મસ્ત આપણે દાળ રસોઈયા બનાવી એવી દાળ થાય છે. અમારા ઘરને બધાને ગુજરાતી દાળ બહુ ભાવે ખાટી મીઠી. અમારે ખનાકડી નથી ભાવતી એટલે એમ તો મારી મમ્મી દાળ નહીં બરોબર બનાવતી કારણ કે એને ભાવે છે મિક્સ દાળ જ જે લસણ ડુંગળી આદું નાખી હોય એને એક દાળ ભાવે. અમને બધાને દાળ ભાવતી નથી એવું છે બધું. એટલે જો આવું બધું ચાલી રહ્યું છે. જો મેં દાળ મૂકી દીધી ફટાફટ 6 વાગ્યા છે. 6 વાગતા તો હું દાળ ભાત બધું મૂકી એક્ઝેક્ટ 6 વાગતા નીકળી જાઉં. એટલે શું મારે ચિંતા નહીં. તો હું 6 વાગે જાઉં 6:30 વાગતા જાઉં ઘડીક આવીને પેલું એ કરું મશીન ઉપર બેસું જેટલું પૂરું થાય એટલું બ્લાઉઝ. એટલે શું મારે ચિંતા નહીં. માથું કાલનું તેલ નાખ્યું છે. જો એમને માથું રાખ્યું છે. અમુક વાર વાળ બહુ જ ઉતરે છે અમુક વાર નથી ઉતરતા. જો બધું ચાલે છે. ચાલો જો એક બાજુ મસ્ત ભાત મૂકી દઉં. 10 રોટલી પડ્યો છે બપોરનો તે એમને રાખું. બીજી 10 જ રોટલીનો લોટ કે 5-6 જ રોટલીનો લોટ કરી નાખું. ઓલરેડી રોટલી તો પડી જ છે. જો ને એક જણને ખાઈ લીધી 4 રોટલી તો પડી છે. એક જણને ખાઈ લીધી છે એટલે 12 રોટલી 15 રોટલી એક્સેપ્ટ કરવાની છે. ફટાફટ કરી નાખું એટલે શું ટેન્શન જાય આપણે. એક બાજુ ભાત બી મૂકેલી ફટાફટ એટલે શું આપણે ચિંતા નહીં. પાણી આવ્યા સુધી જેટલું થાય એટલું કરી 1 કલાકે કરવાનું છે. આવું છે. આજે 2 બ્લાઉઝ મારે 2 બ્લાઉઝ પૂરા કરવાના હતા પણ હજી મેં ખાતો નથી કારણ કે બ્લાઉઝમાં એવું છે કે કટિંગ કર્યું સીવવાનું સવારે આવી સાથે બધું કર્યું એટલે એકલા પોસિબલ નથી. કંઈ વાંધો નહીં. અત્યારે બેસીશ તમે બધું કરી નાખીશ એટલે શું અડધો બ્લાઉઝ 11 વાગ્યા સુધી બેસી જાય તો વાંધો નહીં. સવારે આવી તો નાખીએ. કાલે 2 કરવાના છે. શુક્રવારે પણ 2 કરવાના, શનિવારે 2 કરવાના છે. હજી એટલા બ્લાઉઝ બાકી છે. એટલે જો ને 6 બ્લાઉઝ બાકી છે રવિવાર સુધી. અને એ જે બેનિકેટ મંગળવાર છે એ મારી ફ્રેન્ડ છે એને તમારું લઈ કહીશ. હવે કાલે જેના બ્લાઉઝ કરું ને પછી એની સાડી ફોલ કરીને આપી દઉં એટલે એમને જે વસ્તુ લેવી હોય એની લઈ આવે તો આપણને ચિંતા. જો ચોખ્ખા લાવીશું ઇન્ડિયા ગીત બાસમતી પણ ભરવાનો બધી વસ્તુ મારે 5 તારીખ પછી પોસિબલ છે કારણ કે 5 તારીખ પછી મારે કોઈનું અર્જન્ટ કામ નથી. એ બધું ચાલે છે. જો દોસ્તો થઈ ગઈ એટલે જો એક બાજુ વાળી બહારની સીટી બી થઈ ગઈ એવું સમજ છે. દાળમાં આપણે પાણી ઓછું મૂક્યું ને થોડું લાગે છે પણ ખબર નહીં. ભાત બહુ થઈ ગયા છે. કંઈ નહીં ચલો કશું કંઈ નહીં ચાલો ફરી મળું તમને બધાને સાંજે આગળ શું થાય છે બધું તમને તમે જોડે ચોક્કસ શેર કરીશ.
કારણ કે જો આવું નવું ચાલે છે બહાર નીકળી શકતી નથી. પાણી અત્યારે તો આવે છે જ વાંધોની વાત તો નહીં આવે. તો મેં વાસણ ધોવાનું બધું ભરી લીધું છે નાનું તો બધું જ એટલે વાંધો નહીં આવે. કંઈ ચલો ને આવશે તો ઠીક, નહીં આવે તો ઠીક. બાથરૂમમાં ભર્યું કાલ સવાર તો થઈ જશે. પણ આજે બપોર બગડી છે ને લાગતી રાતના સવાર સુધી. નવી દાળ લાવી છું ને તો ગમે તેટલી સીટી મારીને તો થોડી કૂચા પાણી દેવાય છે. હવે જોઈએ આગળ કેમનું આવે છે ને કેમનું બધું છે. દાળ તો મૂકી ગઈશ પણ ફરી વાર ગેસ ચાલુ કરવો હશે દાળ માટે એવું લાગે થોડું. કે એ ખાના કરશીલ ક્યાં ગયો? ચલો ફરી મળો. હર્ષિલ ક્યાં? કેમ છો? જો અમે જમી કરીને પરવારી ગયા અને જો હું સીવવા માટે બેસી ગઈ. આજે મારા ખનકબેને વણણી કરી હતી 2 થી 3 જગ્યાએ. હા, કાલે એક જગ્યાએ કરી હતી, આજે બીજી જગ્યાએ કરી છે. હજી કાલે બીજી જગ્યાએ છે. એવી રીતના છે કારણ કે ચૈત્ર મહિના નોરતા ચાલે એટલે બધા નાના દીકરીઓને રાજી બી કરે અને નાની દીકરીઓ માતાજીનું સ્વરૂપ કહેવાય એના હિસાબથી. એટલે જો વણણીમાં ગઈ હતી, બધી વસ્તુ લઈ આવી. હું તમે જોડે વિડીયો બતાવો. સંતાડીને ગઈ છે, જો મળે તોની વાત છે. ક્યાં ડબ્બો મૂક્યો હશે છોકરીએ? સંતાડીને જવું, સંતાડીને જવું અમારા ખનકબેનને જો ગિફ્ટ આવી છે, હું તમને બધા જોડે શેર કરું વિડીયો. એને જૂની નવી ભેગી કરી દીધી. અમારા બહુ હોશિયાર છે, જૂનું નવું ભેગું કરી દીધું છે એટલે હું એની રીતે કઈ વસ્તુ લઈ ના લઉં ને એના હિસાબથી. કાલે શું ગિફ્ટ આવી, આજે શું ગિફ્ટ? એક બાજુ એવી ઊંઘ ચડી છે, સીવાનું છે, સીવાનું પાર મૂકવાનું છે, એ બધું ચાલે. હા, જો બતાવો તમને કાલે જે વસ્તુ આવી અને આજે વસ્તુ આવી. એને કાલે આવી વસ્તુ જો આ પર્સ આવ્યું, આ કાલમાં આવ્યું છે. એને આ રિંગ આવી છે કાલની, જો આવી સરસ મોતીવાળી રિંગ. આ કાલે પર્સ આવ્યું છે અને આ રિંગ આવી કાલની. અને કાલે જો આ લિક્વિડવાળી લિપસ્ટિક આવી છે સ્કિન કલરની તો. અને કાલે આ બી આવી છે ને એનો પોલિશ બી. પછી કાલનામાં બીજું શું આવ્યું છે? આઈલાઇનર આવી છે. પછી 21 રૂપિયા રોકડાયા હતા અને આ બુરીઓ આવ્યું કાલે. જો આટલી વસ્તુ કાલે આવી. હવે આજે શું આવ્યું? આ મહેંદીનો કોન બી આવ્યો છે કાલે. હવે આજે શું આવ્યું તમને બતાવું. જો જોડેમાં આ બધી કાલની વસ્તુ આવેલી છે એની. આ એમાં જો આવ્યું, આ આવ્યું, કાલમાં આવ્યું છે. એટલી વસ્તુ કાલમાં આવેલી. આ જે આવ્યું જો
જો આટલી વસ્તુ આજે આવી. જો આ સેટ બી આવ્યો છે આજે. એને જો પાવડરનો ડબ્બો આવ્યો, નખ પોલિશ આવી, લિપસ્ટિક આવી. લિપસ્ટિકનો તો બહુ જ શોખ છે અમારા ખનકબેનને. લિપસ્ટિક આવી, પછી આ નેલ પોલિશ લોશન થિનરનું પેકેટ આવ્યું, પછી કાજલ આવી, પછી નાની છોકરીઓ નાખે એવી એની પિન આવી છે, આ બિંદી આવી છે, અને આ બક્કલ આવ્યું છે. આટલી વસ્તુ કાલે આવી. એમાં પણ જો ચાંદલાનું પેકેટ આવ્યું છે, આમાં મહેંદીનો કોન છે, આમાં બી મહેંદીનો કોન છે, નખ પોલિશ પણ આવી છે આમાં મારા ખ્યાલથી, બોરિયું આવ્યું છે, આમાં પણ આઈલાઇનર આવી છે, આ લિપસ્ટિક અને આ આવ્યું છે, અને આ પીનો આવી છે. હજી તો બીજું બધું બાકી હજી તો. અને જો આટલી બધી વસ્તુ લઈ આવી છે. આ બી લઈ આવી, આ બી લઈ આવી છે. મારે કોઈ દિવસ કટલેરીનો ખર્ચો નથી થતો. એનું એક મોટું કારણ એ બી છે કે મારે ઉપર જે છે ને મરાઠી સંગીતાબેન છે, એ માતાજીમાં બધું બહુ જ માને. એટલે દર વખતે નવરાત્રિથી તે ચૈત્ર મહિનાના નવરાત્રિથી અને આસો મહિનાના નવરાત્રિ બેમાં એટલી બધી કટલેરી આપે છે ને કે આખો ડબ્બો ભરીને કટલેરી આપે છે. તો મારે કશું લાવવું જ નહીં પડતું, એટલી બધી કટલેરી મારે કનકને આવે છે. અને અવારનવાર પણ એમના મિસ્ટર કટલેરીનું કરે ને તો દીકરીઓ બહુ જ રાજી કરે છે, બધા બહુ જ રાજી થઈ જાય છે અવારનવાર. અને બધાને બહુ જ આપે છે એ વસ્તુ. માતાજી એમને ઘણું આપે, એમની ઈચ્છા પૂરી કરે, આ કામ કાઢે, એમના નાની દીકરીઓ રાજી કરે છે એના હિસાબથી. એટલે જો મારા ખનકબેનને આટલી વસ્તુ આવી છે. એટલે આવું બધું છે જો મારા ખનકબેનને. એટલે કટલેરીનો તો તૂટો જ નથી આવતો અમારે, જો એટલી વસ્તુ બધી મળી રહેશે. અને કંઈ નહીં, ચલો બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, બાપા સીતારામ, ગુરુદેવ દત્ત. મારા ચેનલને લાઈક કરજો, શેર કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અવારનવાર મારા વિડીયો તમને મળતા રહે. અને હજી બી કહું છું કે હજી હું ઘરનું બધું બતાવું છું. બહાર જવાનો બહુ જ ઓછો ટાઈમ મળે છે. મળશે તો હું ચોક્કસ બતાવીશ, કારણ કે મારા હર્ષિલની પણ પરીક્ષા ચાલે છે. મારા ખડકને 4 તારીખથી ચાલુ થઈ છે. અને ઓલરેડી હું સિલાઈ કામ કરું છું, એટલે મારે ઘરનો વધારે શૂટ થાય છે ને તમને બતાવું છું અવારનવાર. જ્યારે બહાર જઈશ ત્યારનો પણ તમને વિડીયો ચોક્કસ હું બતાવીશ. અને મારે બહુ બધી બહાર બી જવાનું થાય છે, પણ હમણાં મારા બાબાની ને એની પરીક્ષા હોય છે ને એના હિસાબે હું જઈ શકતી નહીં. જઈશ તો તમારી જોડે ચોક્કસ શેર વિડીયો કરીશ. એટલે મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અવારનવાર મારા વિડીયો તમને મળતા રહે. કંઈ નહીં, બધાને સીતારામ, જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ.